સમાચાર જામનગરથી મળી રહ્યા છે, જ્યાં જીએસટીની એન્ફોર્સમેન્ટ ટીમે તપાસ કરી છે। અહીંયા અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવેલી છે। જીએસટીની ટીમ અહીંયા ત્રાટકી હતી અને તપાસનો દોર શરૂ થયો છે। અલગ અલગ 7 ટીમો જીએસટી વિભાગે બનાવી અને જુદા જુદા સ્થળે સર્ચ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે। રાજકોટ, ભાવનગર, જૂનાગઢની 3 ટીમને પણ સાથે લઈ જવામાં આવી, જે અહીંયા સર્ચ કરી રહી છે। બિલ્ડર અને બ્રાસના ધંધાર્થીઓને ત્યાં જીએસટીની ટીમે દરોડા પાડ્યા છે। ધંધાર્થી અને સીએ અલ્પેશ પેટડિયાની ઓફિસે અત્યારે તાળા વાગેલા છે। ત્યાં પણ પોલીસની ટીમને સાથે રાખી જીએસટીની ટીમ તપાસ કરશે। અલ્પેશ પેટડિયાના ઘરે પણ એક ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। જામનગરમાં જીએસટી એન્ફોર્સમેન્ટ ટીમ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નથુ આહિર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નથુ। વિકાસ, જામનગર શહેરમાં આજ સવારથી જ રાજ્યભરની જુદી જુદી જીએસટીની ટીમો દ્વારા જે બિલ્ડર લોબી છે, જે બ્રાસપાતના ધંધાર્થીઓ છે, તેને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જૂનાગઢની 3 ટીમ છે, અમદાવાદની ટીમ છે, તો રાજકોટની 3 ટીમ છે, એમ સહિત 7 ટીમો દ્વારા જુદા જુદા જે એકમો છે, 7 એકમો છે, ત્યાં હાલ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। માનવામાં એવું આવી રહ્યું છે કે જીએસટી નું જે ક્રેડિટ ઇનપુટ ટેક્સ કૌભાંડ છે તે આ પેઢીઓ દ્વારા આચરવામાં આવ્યું છે। જે બિલ, ખોટા બિલ મૂકીને જે ક્રેડિટ જે કરવામાં આવી છે, જેને લઈને કરોડો રૂપિયાનો આંકડો સામે આવવાની શક્યતા છે। એટલે કે બોગસ બિલિંગ કૌભાંડ જે છે તે સામે આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। હજુ પણ જે છે તે 7 સ્થળો જે કાર્યવાહીનો ધમધમાટ છે તે હાલ પણ ચાલી રહ્યો છે અને મોડી રાત સુધી, એટલે લગભગ તો સવાર સુધી આ કાર્યવાહી ચાલશે એમ જે અધિકારીઓ કહી રહ્યા છે। પરંતુ આ જે સમગ્ર આંકડો છે તે સવાર સુધીમાં બહાર આવે તેવી સંભાવનાઓ છે। જીએસટીની કાર્યવાહીને લઈને જામનગર શહેરના જેટલા પણ ધંધાર્થીઓ છે ત્યાં ફફડાટ ફેલાઈ ગયો છે અને જે આ કૌભાંડ સાથે સંકળાયેલા છે, જે ભૂતકાળમાં સંકળાયેલા છે, તેઓએ પણ પોતાની પેઢીને તાળા મારી દીધા છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો જામનગરમાં તપાસ થઈ રહી છે। જે અલગ અલગ બિલ્ડર છે, બ્રાસના ધંધાર્થીઓ છે, તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। કર ચોરીની આશંકાને પગલે જીએસટીની ટીમ તપાસ કરી રહી છે। જામનગર શહેરમાં બિલ્ડર અને બ્રાસપાત સાથે સંકળાયેલા જે વેપારીઓ છે, જે ઉદ્યોગપતિઓ છે, તેને ત્યાં આજે જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। જૂનાગઢ સહિતની જુદી જુદી ટીમો દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે સંદર્ભે સીએ છે જામનગરના, કે જેઓનું નામ છે અલ્કેશ પેઢડિયા, કે તેના અને અન્ય જે સીએ છે તેના દ્વારા બિલ્ડરો અને જે ઉદ્યોગપતિઓ સાથે મળીને જીએસટી ટેક્સ ઇનપુટ જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેને લઈને હાલ જે છે ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢની 3 ટીમ છે, તો સાથે સાથે અન્ય જિલ્લાઓની પણ ટીમ દ્વારા શહેરના જુદા જુદા 7 સ્થળોએ, એટલે કે 7 જગ્યાઓએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ અને એસઆરપીની જે છે તે સુરક્ષા વ્યવસ્થા સાથે હાલ જે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સીએ અલ્કેશ પેઢડિયાનો ઘર બહાર જે છે તે હાલ એસઆરપી જોઈ શકાય છે, કે જ્યાં પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જીએસટી વિભાગના મહિલા સહિતના જે કર્મચારીઓ છે તે હાલ અલ્કેશ પેઢડિયાને ત્યાં ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે। જો કે કયા ક્રેડિટ ટેક્સ ઇનપુટ મુદ્દે જે હાલ જે છે તેનો સચોટ આંકડો સામે નથી આવ્યો, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ સંપૂર્ણ કૌભાંડ બહાર આવશે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।